નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નવીન બનનાર થરાદ અમદાવાદ નેશનલ હાઈવે રોડમાં સંપાદિત થતી જમીનનું વળતર જમીનની બજાર કિંમત મુજબ વળતર મળવા બાબત તથા ડિઝાઇનમાં સમાવિષ્ટ કરવા બાબતે અસરગ્રસ્ત ખેડૂતોએ થરાદ નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી લેખિત રજૂઆત કરી હતી. બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદથી અમદાવાદ સુધી નવીન હાઈવેને લઈને સંપાદિત થતી જમીનનું વળતર અને યોગ્ય ડિઝાઇન સમાવિષ્ટ કરવા ખેડૂતોએ માંગ કરી હતી અને નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે થરાદ તાલુકાના વજીગઢ, મલુપુર, નાની પાવડ, મોટી પાવડ અને સણાવિયા ગામના ખેડૂતો અમારી ખેતીની જમીન જે જાગીરી વખતથી અમારા બાપદાદા વખતથી વડીલોપાર્જિત વંશ પરંપરાગત ખેતીની જમીન આવેલી છે અને અમે વંશ પરંપરા ખેતી કરીને તેમાંથી ઉપાર્જન મેળવી અમારા કુટુંબનું જીવન નિર્વાહ કરીએ છીએ અને ખેતી તે અમારી આજીવિકાનો મુખ્ય સ્ત્રોત હોવાથી અમે વંશ પરંપરાગત ધારણ કરીએ છીએ અને જમીન સાથે અમારી લાગણીઓ જોડાયેલી છે. ખેડૂતોએ અમારી જમીન લાખોનો ખર્ચ કરીને સમથલ બનાવી ખેડ ખાતર નાખી ફળદ્રુપ બનાવી તેમાં ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ અપનાવેલા તેમજ પાઇપલાઇનો નાખી તેનો મોટો ખર્ચ કરેલ છે. તેમજ ખેતરમાં બોર, રહેવાનું મકાન, રોડ, તાર ફેન્સિંગ, બાગાયત, દાડમ, આંબા, ચીકુ, જામફળ, પપૈયા તેમજ કિંમતી ઝાડ ખેતરોમાં ઉછેરેલા છે, જે રોડમાં જવાથી અમારે ઘણું જ મોટું નુકસાન થાય તેમ છે, જેનું વળતર હાલમાં સરકારના વર્ષ 2024ના ધારાધોરણ મુજબ પૂરતું વળતર ચૂકવવા ખેડૂતોએ વિનંતી કરી હતી. આ તમામ ગામો થરાદ શહેરથી અડીને લગોલગ આવેલા છે અને થરાદ શહેરના વિકસિત વિસ્તારમાં આવેલા છે. જમીનોની બજાર કિંમત ઘણી જ ઊંચી છે, જ્યારે જંત્રીના દરો સાવ નજીવા છે, જેથી જમીનના ગામમાં બજાર ભાવ મુજબ વળતર ચૂકવવા વિનંતી છે અથવા નવીન રિવાઇઝ જંત્રી તૈયાર થયેલ છે જે સરકારે હાલમાં અમલમાં મૂકેલ નથી, તો રિવાઇઝ જંત્રી જે ગામ વાઇઝ નવીન 2023-24ના ગામોગામ પંચોથી બજાર કિંમત જાણી જે પત્રકો તૈયાર કરી જંત્રી તૈયાર કરેલા છે જે અમલમાં મૂકી તે મુજબ જ 4ના ગુણાંકમાં ગુણી વળતર ચૂકવવા માંગ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે રોડ જે જમીન ઉપર બનાવવામાં આવનાર છે તે રોડની બંને સાઈડ સર્વિસ રોડ બનાવવામાં આવે તો અમારી બાકી રહેતી જમીનને ભવિષ્યમાં રોડનો ફાયદો મળી શકે અને અમારા ખેતરોમાં રોડ પડવાથી 2 ભાગ થાય તે એક ભાગમાંથી બીજા ભાગમાં જવા આવવાની સુવિધા મળી રહે અને રોડ ખેતરમાં વચ્ચે પડવાથી 2 ભાગ થતા હોવાથી એક ભાગમાંથી બીજા ભાગમાં જવા આવવા માટે રોડની નીચે રસ્તાની સુવિધા કરી આપવામાં આવે તેમજ ખેતરમાં 2 ભાગ વડાથી એક ભાગમાંથી બીજા ભાગમાં પાણીની પાઇપલાઇનો નાખવા માટે મોટર નાળા નાખવા માંગ કરી હતી. રોડ પસાર થાય તેની વચ્ચે આવતા રસ્તા રોડ ઉપર મોટા ભારે વાહનો પસાર થઈ શકે તેવા પુલ બનાવવામાં આવે અને રોડ પસાર થાય તેની વચ્ચે વર્ષો જૂના પાણીના વહેણ આવેલા હોવાથી ત્યાં પૂરતી સાઇઝોમાં મોટા સાયફન મૂકવામાં આવે જેથી ભવિષ્યમાં પાણીના નિકાલનો પ્રશ્ન ન રહે, ખેડૂતોની જમીન ડૂબમાં ન જાય. રોડ પસાર થાય તે રોડથી 30 મીટરની નજીકના અંતરમાં ખેડૂતોના રહેણાંકનું મકાન આવી રહેલ છે. તે રહેણાંકનું મકાન રોડની નજીકમાં સાવ અડીને આવે જેથી કરીને મકાન રહેવા લાયક રહે તેમ ન હોવાથી રોડની છેલ્લી બાઉન્ડ્રીથી 30 મીટરના અંતરમાં આવતું રોડ, બોર, શેડ હોય તે ભવિષ્યમાં ઉપયોગ લાયક રહેવું ન હોવાથી તેનું પૂરેપૂરું વળતર ચૂકવવા વિનંતી છે. ઉપરાંત વિવિધ પ્રશ્નોને લઈ બહોળી સંખ્યામાં ખેડૂતોએ નાયબ કલેક્ટર કચેરીએ પહોંચીને લેખિત રજૂઆત કરી હતી.